આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર .live. હવે જોઈએ અગત્યના વડોદરા શહેર પ્રમુખ તરીકે જે જયપ્રકાશ સોનીના નામની જાહેરાત કરાઈ છે તેમણે વડોદરાની MS યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે સેવાઓ બજાવી હતી અને હાલમાં સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવી રહ્યા હતા અને પ્રમુખ પદનું નામ નક્કી થતાં જ તેમણે પદ પરથી રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળે છે. જયપ્રકાશ સોનીએ ફાઇનાન્સમાં MBBA અને PhD કરેલું છે અને HRમાં પણ MBA કરેલું છે. તેઓ નાનપણથી જ સંઘના સ્વયંસેવક છે અને વડોદરા મહાનગરના કાર્યવાહ વડોદરા વિભાગના શારીરિક શિક્ષણ પ્રમુખ અનેક વર્ષોથી સંઘના શિક્ષા વર્ગમાં શિક્ષક અને મુખ્ય શિક્ષક રહ્યા છે. તો સાધના સાપ્તાહિકમાં પણ તેમણે કામ કરેલું છે. તેઓ 2017થી સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજિસ્ટ્રાર હતા. રિપોર્ટર આશીષ ન્યાતિ, સાજી સમાચાર .live, વડોદરા. દેશમાં લોકશાહી ઢબે પાર્ટીની રચના એક માત્ર ભારતીય જનતા પાર્ટી કરે છે. એના ભાગરૂપે થોડા સમય પહેલા મારા બંને સાથીદારો કિશોરસિંહ અને સંજયભાઈએ બોર્ડની રચનાની કાર્યવાહી નિર્વિવાદ અને ખૂબ સરળતાથી અને સફળતાથી કરી હતી. શહેરના અધ્યક્ષ માટે હું બધા મિત્રોને સાંભળવા માટે, સેન્સ લેવા માટે આવ્યો હતો. અહીંયા રજૂ થયેલી વાત એ પ્રદેશમાં રજૂ કરવામાં આવી હતી. વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી. આપ સૌ જાણો છો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને 65માંથી 62 નગરપાલિકાઓ, એક મહાનગરપાલિકા અને 91% જેટલા મત મેળવીને જ્વલંત વિજય થયો. એ કારણસર આ પ્રક્રિયા અટકી હતી. આજે પ્રદેશમાંથી સૂચવેલું નામ લઈને હું આવ્યો સંકલન સમિતિની મિટિંગ. મેં નામ જાહેર કર્યું. બધા હાજર રહેલા મિત્રોએ એ નામને વધાવી લીધું છે અને એ નામ છે ડૉક્ટર જયપ્રકાશ મહેશકુમાર સોની. MBA PhD થયા છે. MS યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર હતા અને